નમસ્કાર ખેડૂત મિત્રો। જો પાણીની અછતને કારણે ખેતીમાં મુશ્કેલી પડતી હોય તો એક બહુ જ સારા સમાચાર છે। સરકાર હવે બોરવેલ ખોદાવવા માટે મદદ કરી રહી છે। તો ચાલો આજે આપણે આખી યોજનાને બરાબર સમજી લઈએ। હવે જુઓ, આપણે બધા જાણીએ છીએ કે ખેતીનો આખો આધાર પાણી પર જ છે। ક્યારેક વરસાદ ઓછો પડે તો ક્યારેક જમીનમાં પાણી ઊંડા ઉતરી જાય। આના લીધે પાકને પાણી પહોંચાડવું એક મોટો પડકાર બની જાય છે। અને આ ચિંતા લગભગ દરેક ખેડૂતને હોય છે। પણ આ જ ચિંતાને દૂર કરવા માટે હવે એક ઉપાય છે। સરકારે ખેડૂતોને મદદરૂપ થવા માટે એક સરસ પગલું ભર્યું છે। ખેતરમાં બોરવેલ બનાવવા માટે હવે સરકાર તરફથી સબસિડી એટલે કે આર્થિક સહાય મળી રહી છે। ખરેખર આ એક મોટી રાહતની વાત છે। તો ચાલો આ યોજનાને થોડી વધુ ઊંડાણપૂર્વક જાણીએ। આ ગુજરાત સરકારની એક પહેલ છે। એનો મુખ્ય હેતુ એ જ છે કે બોરવેલ ખોદાવાનો જે મોટો ખર્ચ છે એમાં ખેડૂતોને થોડો ટેકો મળી રહે, જેથી વધુમાં વધુ ખેડૂતો સિંચાઈની સુવિધાનો લાભ લઈ શકે અને એમની ઉપજ પણ વધે। તો હવે સવાલ એ થાય કે આ યોજનાનો લાભ કોને મળી શકે? તો આ સબસિડી રાજ્યના એવા ખેડૂતોને મળશે જે સરકારના નિયમોમાં આવે છે। આના માટે થોડા માપદંડો નક્કી થયા છે અને હા, એના માટે કેટલાક જરૂરી કાગળિયા પણ જોઈશે। ચાલો જોઈએ કે કયા દસ્તાવેજો તૈયાર રાખવા પડશે। જો કોઈ પણ સરકારી યોજના હોય એમાં ડોક્યુમેન્ટ્સ તો પાક્કા જોઈએ। જો આપણા કાગળિયા એકદમ તૈયાર હોય ને તો અરજી કરવાનું કામ બહુ જ સહેલું અને ઝડપી બની જાય છે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે મુખ્યત્વે કયા કયા કાગળો હાથ વગા રાખવાના છે। તો મુખ્યત્વે આ 3 ડોક્યુમેન્ટ્સ છે। સૌથી પહેલું, ઓળખના પુરાવા માટે આપણું આધાર કાર્ડ। બીજું, જમીનની માલિકી સાબિત કરવા માટે જમીનનો 7/12નો ઉતારો। અને ત્રીજું, બેંકની પાસબુકની નકલ, કેમ કે સબસિડીની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા થવાની છે। સારું, તો માની લઈએ કે બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે। હવે આગળ શું? તો હવે વારું છે અરજી કરવાનો। અને સારી વાત એ છે કે સરકારે અરજી કરવાની પ્રક્રિયા એકદમ સરળ રાખી છે। તમારી સગવડ પ્રમાણે ઓનલાઈન કે પછી ઓફિસમાં જઈને બંને રીતે અરજી કરી શકાય છે। ચલો બંને વિકલ્પો સમજી લઈએ। અહીં જોઈ શકાય છે કે અરજી કરવાના 2 સરળ રસ્તા છે। પહેલો છે ઓનલાઈન। સીધા સરકારી પોર્ટલ પર જઈને ફોર્મ ભરી દેવાનું। આ એકદમ ઝડપી અને સહેલો રસ્તો છે। અને બીજો વિકલ્પ એવા ખેડૂતો માટે છે જેમને રૂબરૂ જઈને કામ કરાવવું વધુ ફાવે છે। એ લોકો નજીકની ખેતીવાડી કચેરીએ જઈ શકે છે, જ્યાં અધિકારીઓ ફોર્મ ભરવાથી માંડીને બધી જ મદદ કરશે। હા, પણ એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે। દરેક સરકારી યોજનાની જેમ આ યોજનામાં પણ અરજી કરવાની એક છેલ્લી તારીખ હોય છે। એટલે મોડું કર્યા વગર સમયસર ફોર્મ ભરીને જમા કરાવી દેવું ખૂબ જરૂરી છે। તો હવે આપણે આ યોજના વિશે બધું જ જાણી લીધું છે, પણ એક બહુ જ મહત્વનું કામ હજી બાકી છે। આટલી કામની માહિતી ફક્ત આપણા પૂરતી જ સીમિત ન રાખીએ। આપણા ખેડૂત સમાજમાં એકબીજાને મદદ કરવાની જે ભાવના છે એને આગળ વધારીએ। જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો આને બીજા ખેડૂત મિત્રો, સગા સંબંધીઓ સુધી જરૂર પહોંચાડજો। શું ખબર કોને આની સૌથી વધુ જરૂર હોય? અને ભવિષ્યમાં પણ આવી જ અગત્યની યોજનાઓ વિશે જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો। અને જતાં એક વિચારવા જેવો સવાલ, શું લાગે છે કે બોરવેલ સબસિડી જેવી યોજનાઓ ખરેખર આપણા ગુજરાતની ખેતીમાં લાંબા ગાળે કોઈ મોટો અને સારો બદલાવ લાવી શકે છે? આના પર જરૂરથી વિચાર કરજો।